નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડિયો લેક્ચરના માધ્યમથી ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. બાળકો, આપણે ગઈકાલે એક મુદ્દો શરૂ કર્યો હતો. મુદ્દાનું નામ હતું આયનીય ત્રિજ્યા. બાળકો, મેં તમને ગઈકાલના લેક્ચરની અંદર એટલું તો સમજાવ્યું હતું કે આયન બે પ્રકારના હોય, ધન આયન હોય, ઋણ આયન હોય. ધન આયન કેવી રીતે બને, ઋણ આયન કેવી રીતે બને. જેમાંથી આયન બને એ જનક પરમાણુ કહેવાય અને જે બને આયન એને જનિત આયન કહેવાય. બરાબર છે? આવું આપણે બોલ્યા હતા. અને એમાં એવું સમજાયું હતું કે ધન આયન હોય તો જનક પરમાણુ કરતાં જનિત આયનની ત્રિજ્યા નાની હોય અને જો ઋણ આયન હોય તો જનક પરમાણુ કરતાં જનિત આયનની ત્રિજ્યા વધારે હોય. બરાબર? એટલે કે મોટી હોય. એટલે કે ધન આયન બને ત્યારે ત્રિજ્યા ઘટી જાય છે, ઋણ આયન બને ત્યારે ત્રિજ્યા વધી જાય છે. શું કામ વધે છે, કેવી રીતે વધે છે, આ બધી ચર્ચા મેં તમને ગઈકાલમાં કરી. બાળકો, ત્યારે મેં તમને બે વસ્તુ કહેવાની બાકી રાખી હતી જે આજે કહી દઉં છું. એક તો સમૂહમાં. તો બાળકો, સમૂહમાં શું હોય? તો કે દાખલા તરીકે હું પહેલા સમૂહના તત્વો લઉં તો કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. તો બાળકો, મેં તમને એવું ભણાવ્યું હતું, યાદ કરો કે જો આપણે સમૂહમાં ઉપરથી નીચે જઈએ, મેં તમને આવું ભણાવ્યું હતું બાળકો, જો આપણે સમૂહમાં ઉપરથી નીચે તરફ જવામાં આવે, બરાબર છે, તો પરમાણવીય ત્રિજ્યા એટલે કે પરમાણુની ત્રિજ્યા વધે. આવું બોલ્યા હતા કે નહોતા બોલ્યા? બોલ્યા હતા. તો બાળકો, જે વલણ પરમાણુ ત્રિજ્યાને લાગુ પડે સેમ વલણ આયનીય ત્રિજ્યાને લાગુ પડે. શું કામ? કેમ કે આફ્ટર ઓલ આયન તો પરમાણુમાંથી બનવાનું છે. તો જે પરમાણુ મોટો હશે તેમાંથી બનેલો આયન બીજા બધા કરતા મોટો જ હોય. કહેવાનો મારો મતલબ સમજો કે હું તમને એમ કહું કે ભાઈ લિથિયમ છે એના કરતાં સીઝિયમની પરમાણુય ત્રિજ્યા મોટી છે, એટલે કે લિથિયમ કરતાં સીઝિયમનું કદ મોટું છે. તો ઓબ્વિયસ વસ્તુ છે કે જો લિથિયમ કરતાં સીઝિયમનું કદ મોટું હોય બાળકો, તો લિથિયમમાંથી જે આયન બને એના કરતાં સીઝિયમમાંથી જે આયન બને એનું કદ મોટું જ હોય. બોલું છું, સમજાય છે કે ભાઈ લિથિયમ કરતાં જો સીઝિયમનું કદ મોટું છે તો જે પરમાણુ ઓલરેડી પહેલેથી કદમાં મોટો જ છે તો એમાંથી બનતો આયન પહેલા કરતાં કદમાં મોટું જ હોય. એટલે કે લિથિયમમાંથી બનતા આયન કરતાં સીઝિયમમાંથી બનતો આયન કદમાં મોટો જ હોય. એટલે જે રીતે પરમાણવીય ત્રિજ્યાનું વલણ છે બાળકો, સેમ એવું વલણ આયનીય ત્રિજ્યાનું છે. એટલે હું તો કે આપણે આમાં આવું લખી શકીએ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીય ત્રિજ્યા પણ વધે છે. અને બાળકો, ત્રિજ્યાને કદને સમપ્રમાણનો સંબંધ હોય, એટલે કે પરમાણવીય ત્રિજ્યા અને પરમાણવીય કદને સમપ્રમાણનો સંબંધ હોય. એટલે કે જેની પરમાણવીય ત્રિજ્યા મોટી એનું પરમાણવીય કદ મોટું, જેની પરમાણવીય ત્રિજ્યા નાની એનું પરમાણવીય કદ નાનું. અને એવી જ રીતે બાળકો, આયનીય ત્રિજ્યાને પણ પરમાણવીય કદ સાથે સંબંધ હોય. મતલબ જેની આયનીય ત્રિજ્યા વધુ છે એનું પરમાણવીય કદ બી આયનીય કદ બી વધારે હોય. આયનનું કદ આવે. ઓકે, ક્લિયર થાય છે? આ સમૂહની વાર્તા થઈ બાળકો. ઓકે, હવે આવર્તની ચર્ચા કરીએ બાળકો. આવર્તમાં શું હોય? તો બાળકો સમજો, આવર્તમાં જેમ પરમાણવીય ત્રિજ્યા એવું જ વલણ આયનીય ત્રિજ્યાનું છે. તો બાળકો, હું દાખલા તરીકે લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. બાળકો, મેં પહેલાંય કીધું હતું નિયોન નહીં લઉં કેમ કે સમૂહ 18 આખો નાતબારો થઈ ગયો છે, નિષ્ક્રિય વાયુ તત્વ. બાળકો, આ બીજા આવર્તના તત્વો છે તો મેં તમને એવું ભણાવ્યું હતું
કે લિથિયમથી ફ્લોરિન તરફ એટલે કે આવર્તમાં ડાબેથી જમણી તરફ જવામાં આવે તો આપણે એવું બોલ્યા હતા કે પરમાણુય ત્રિજ્યા વધે. આવું બોલેલા બાળકો? આવર્તમાં ડાબેથી જમણી તરફ જઈએ તો આપણે એવું કીધું હતું પરમાણુય ત્રિજ્યા ઘટે, વધે નહીં ઘટે. આવર્તમાં ડાબેથી જમણી તરફ જવામાં આવે તો પરમાણુય ત્રિજ્યા શું થાય? ઘટે. તો બાળકો સેમ ટુ સેમ આયનીય ત્રિજ્યા પણ ઘટે. રેડી? એટલે કે લિથિયમથી શરૂ કરો અને ફ્લોરિન તરફ જાઓ તો જો લિથિયમના પરમાણુ કરતા ફ્લોરિનનો પરમાણુ કદમાં નાનો છે તો લિથિયમના પરમાણુ કરતા જો ફ્લોરિનનો પરમાણુ કદમાં નાનો હોય તો લિથિયમના આયન કરતા ફ્લોરિનનો આયન કદમાં નાનો જ હોય. પણ આ અહીંયા મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન કરતા, ફ્લોરિનમાંથી ફ્લોરાઇડ બને તો કદ વધે. આપણે આવું બોલીએ છીએ. એટલે કે જનક પરમાણુ કરતા જનિત આયનનું કદ વધુ હોય. ખ્યાલ આવે છે? પણ લિથિયમથી ફ્લોરિન તરફ જવામાં આવે તો પરમાણુય ત્રિજ્યા શું થાય? તો કે લિથિયમ આવર્તમાં ડાબેથી જમણે તરફ જવામાં આવે તો બાળકો પરમાણુય ત્રિજ્યા ઘટે. તો ઓબ્વિયસ વસ્તુ છે આયનીય ત્રિજ્યા ઘટે જ. એટલે એમ પાછું નહીં કહેવાનું કે સાહેબ તમે તો કહેતા હતા ફ્લોરિનમાંથી ફ્લોરાઇડ આયન બને તો ત્રિજ્યા વધે, પણ બાળકો તો જનક પરમાણુ ને જનિત આયન વચ્ચે કમ્પેરિઝન હતી. પણ અહીંયા કોની કમ્પેરિઝન કરું છું? તો કે લિથિયમથી ફ્લોરિન જાઓ તો પરમાણુની ત્રિજ્યા ઘટે. એટલે કે લિથિયમના પરમાણુ કરતા ફ્લોરિનનો પરમાણુ કદમાં નાનો છે. તો બાળકો લિથિયમના પરમાણુ કરતા ફ્લોરિનનો પરમાણુ કદમાં જો નાનો હોય તો ઓબ્વિયસ વસ્તુ છે કે એમાંથી બનતો આયન પણ નાનો જ હોય. પણ અહીંયા આવી કમ્પેરિઝન ભૂલથી અહીંયા ન લગાડી દેતા, નહીતર ચક્રી ખાઈને હેઠા પડશો. તો બાળકો સમૂહ અને આવર્તમાં પરમાણુય ત્રિજ્યા કઈ રીતે વધઘટ થાય એ કોન્સેપ્ટ ક્લિયર થયો? કોઈને કઈ ડાઉટ? ઓકે. હવે બાળકો એક બીજો ટોપિક સમજાવવાનો છે મારે તમને, આયનીય ત્રિજ્યામાં જ છે. આયનીય ત્રિજ્યામાં જ મારે તમને એક બીજો ટોપિક, આમાં નામ તે પેટા ટોપિક, નામ છે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ. સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ. બાળકો ઘણી જગ્યાએ સમ ઇલેક્ટ્રોનીયની બદલે આવું લખ્યું હશે, આઈસો ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ. તો બાળકો એનો ઇંગ્લિશ શબ્દ છે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ એટલે કે આઈસો ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ. તો નામ એવા ગુણ. શું નામ છે? સ્પીસીઝ એટલે બાળકો કોઈ ઘટક, અણુ, પરમાણુ, આયન એમ. સ્પીસીઝ એટલે બીજું કાંઈ નહીં, કોઈ ઘટક, અણુ, પરમાણુ કે આયન. અને નામ શું કીધું? સમ ઇલેક્ટ્રોનીય. તો વ્યાખ્યા દેવી હોય તો એમ દેવાય કે જે સ્પીસીઝમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, જે સ્પીસીઝમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો તેને સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ કહે છે. શું વ્યાખ્યા દીધી જો બાળકો? જે સ્પીસીઝમાં ઇલેક્ટ્રોન, સ્પીસીઝ એટલે ફરીવાર કહી દઉં, તમારી પાસે હાજર હોય એવા અણુ, પરમાણુ કે આયન. તો જે સ્પીસીઝમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો તેને સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ કહે છે. દાખલા તરીકે હું તમને બાળકો એક ઉદાહરણ આપું એટલે વધારે સમજાશે. બાળકો તમને બધાને ખબર છે કે સોડિયમ 11મા નંબરનું તત્વ છે, પણ સોડિયમમાંથી સોડિયમ આયન બને તો એમાં એક ઇલેક્ટ્રોન ઘટી જાય કે નહીં?
કાલ ભણાવ્યું જ તું. સોડિયમ હોય એમાંથી સોડિયમ આયન બને તો 1 ઇલેક્ટ્રોન ઓછો થઈ જાય એટલે 11 ની બદલે કેટલા થઈ જાય? 10. પછી કાલે એક બીજું ભણાવ્યું હતું બાળકો, ફ્લોરિન માંથી ફ્લોરાઇડ આયન બને તો ફ્લોરિન 9મા નંબરનું, પણ એમાંથી ઋણ આયન બને એટલે એને 1 ઇલેક્ટ્રોન મેળવો હોય. ફ્લોરિન માંથી ફ્લોરાઇડ બને તો કાલે સમજાયું, ફ્લોરિન ની પાસે 9 ઇલેક્ટ્રોન હોય પણ એક એને મેળવો એટલે ફ્લોરાઇડ આયનમાં કેટલા હોય? 10. તો એનો મતલબ એમ થયો બાળકો, જો તમારી પાસે 2 સ્પીસીસ છે, જો તમારી પાસે 2 સ્પીસીસ છે, તમને કોઈ પૂછે Na+ માં કેટલા ઇલેક્ટ્રોન, તો તમે ઉત્સાહથી કહેશો સાહેબ 10 ઇલેક્ટ્રોન. તમને કોઈ પૂછે ફ્લોરાઇડ આયનમાં કેટલા ઇલેક્ટ્રોન, તો તરત કહેશો સાહેબ 10 ઇલેક્ટ્રોન. તો બાળકો આ બંને સ્પીસીસમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સેમ છે. તો આ બંને સ્પીસીસમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જો સેમ હોય તો એને સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ કહેવાય. દાખલા તરીકે હું તમને એમ કહું ચલો Mg+2, બાળકો મેગ્નેશિયમ 12મા નંબરનું છે, પણ જ્યારે તમે Mg+2 બનાવો એટલે એમાંથી 2 ઇલેક્ટ્રોન નીકળી જાય, કેમ કે +2 જો ઇલેક્ટ્રોન ગુમાવે તો જ ધનભાર આવે. તો Mg+2 માં કેટલા ઇલેક્ટ્રોન હોય? 10. F- માં કેટલા? તો કે 10. Na+ માં કેટલા? તો કે 10. તો આ 3 માં કેટલા ઇલેક્ટ્રોન? તો કે 10. તો એનો મતલબ એમ થયો કે આ 3 ને શું કહેવાય? સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ કહેવાય. બાળકો હું એમ કહું Al+3, હવે બાળકો એલ્યુમિનિયમ 13મા નંબરનું તત્વ છે, એમાં 13 ઇલેક્ટ્રોન હોય, પણ બાળકો એમાંથી Al+3 બને તો +3 બને મતલબ 3 ઇલેક્ટ્રોન ગુમાવે, તો 13 માંથી 3 ગુમાવી દે, કેટલા? 10. તો 4 માં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 10. તો એને સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ કહેવાય. બાળકો ઓક્સિજન 8મા નંબરનું તત્વ, એમાં 8 ઇલેક્ટ્રોન હોય, પણ બાળકો એ 2 ઇલેક્ટ્રોન મેળવે, O-2. તો ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવે, O-2, તો 8 ની બદલે કેટલા ઇલેક્ટ્રોન થાય? 10. તો બાળકો બોર્ડ ઉપર જેટલી સ્પીસીસ લખી બધામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સેમ છે. તો જે સ્પીસીસમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એક સમાન રહેતી હોય તો એને સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ કહેવાય. પણ હા બાળકો, અહીંયા મહેરબાની કરીને એવું મગજમાં નથી બેહાડવાનું કે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ હોય એટલે એમાં 10 ઇલેક્ટ્રોન હોય. એ તો બાળકો મેં ઉદાહરણ એવા લીધા છે એટલે અહીંયા 10 આવે છે. પણ સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસનો મતલબ એવો કે જે સ્પીસીસમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી રહેતી હોય એને સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ કહેવાય, જેની ઇંગ્લિશની અંદર આઇસો ઇલેક્ટ્રોનીય સ્પીસીસ પણ કહેવાય. એટલે કે સમ ઇલેક્ટ્રોનીય માટે જ બીજું નામ આપણે આઇસો ઇલેક્ટ્રોનીય સ્પીસીસ આવું વાપરવાનું છે. ક્લિયર બાળકો? કોને કહેવાય સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ? આ કોન્સેપ્ટ બધાને ક્લિયર થઈ ગયો બાળકો? કોઈને કઈ ડાઉટ હોય હજુ જો સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ વિશે તો મારા વાલો પૂછી લેજો. કોઈ પણ પ્રકારનો શરમ સંકોચ અનુભવતા નહીં. ખ્યાલ આવે છે બાળકો? તો આ સાથે આપણે આયનીય ત્રિજ્યાની અંદર જેટલી બાબતો આપણી ટેક્સ્ટ બુકની છે એ તમામ બાબતો આપણે અહીંયા આગળ ક્લિયર કરી. હવે બાળકો આપણે ટેક્સ્ટ બુકનો એક નવો ટોપિક લેવાનો છે. ટોપિક તો બહુ મોટો છે, આજે એમાંથી થોડું ભણીશું. નામ છે બાળકો આયનીકરણ એન્થાલ્પી. બાળકો એન્થાલ્પી એટલે ઉર્જા, બરાબર? આયનીકરણ એન્થાલ્પી. એન્થાલ્પી એટલે શું? ઉર્જા. તો બાળકો સૌથી પહેલા તો તમને કોઈ વ્યક્તિ પૂછે કે આયનીકરણ એન્થાલ્પી એટલે શું, તો બાળકો વ્યાખ્યા એમ દેવાય કે વાયુ સ્વરૂપ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરી ધન આયનનું નિર્માણ કરવું હોય. ફરી એકવાર બોલું છું કે વાયુરૂપ તટસ્થ પરમાણુ હોય એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરી
અને ધન આયનનું નિર્માણ કરવું હોય તો એના માટે તમારે જે ઉર્જાની જરૂર પડે એને આયનીકરણ એન્થાલ્પી કહેવાય. ફરી એકવાર વ્યાખ્યા બોલું છું કે વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરી અને ધન આયનનું નિર્માણ કરવા માટે જરૂરી ઉર્જાના જથ્થાને આયનીકરણ એન્થાલ્પી કહે છે. દાખલા તરીકે હું તમને એમ કહું કે મારી પાસે કોઈ તત્વ છે x. અત્યારે કોઈ ઉદાહરણ નથી લેતો. મારી પાસે કોઈ તત્વ છે x. આ x એટલે કોઈ તત્વ નથી વળકો, ધારેલું છે, બરાબર? તો આ છે કોઈ તત્વ x. ઈ x નો કેવો પરમાણુ લેવાનો? તો કે એક તો વાયુ સ્વરૂપ હોવો જોઈએ ને તટસ્થ હોવો જોઈએ. તટસ્થ એટલે કે એના ઉપર કોઈ વીજભાર ન હોય. તો જો આ વાયુ સ્વરૂપ હોવો જોઈએ. G ફોર ગેસ, આવું તમે 9-10 માં શીખ્યા હશો. અહીંયા એની સ્થિતિઓ કાઉન્સમાં હોય ને એની સ્થિતિ દર્શાવે. તો લ્યો આ થયો તમારો વાયુ રૂપ તટસ્થ પરમાણુ છે. લ્યો આ શું છે બાળકો? વાયુ રૂપ તટસ્થ પરમાણુ છે. તો બાળકો ઈ વાયુ રૂપ તટસ્થ પરમાણુ છે, એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરી અને ધન આયનનું નિર્માણ કરો. દાખલા તરીકે હું આમાંથી એક ઇલેક્ટ્રોન કાઢી નાખું. આ કોઈ તત્વ x હતો, એનું વાયુરૂપ તટસ્થ પરમાણુ હતો, એમાંથી હું ઇલેક્ટ્રોન દૂર કરી દઉં. તો ઇલેક્ટ્રોન દૂર કરવું એટલે સ્વાભાવિક વસ્તુ છે, ધન આયન બને. રેડી? તો બાળકો વાયુરૂપ, જો વ્યાખ્યા હવે આમાં આવી ગઈ આખી, જો વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરી અને ધન આયનનું નિર્માણ કરવા માટે મારે જે ઉર્જાની જરૂર પડે એને કહેવાય આયનીકરણ એન્થાલ્પી. હવે અહીંયા બધાને એક પ્રશ્ન થશે. શું પ્રશ્ન થશે? કે સાહેબ આ વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી આપણે જ્યારે ધન આયન બનાવીએ તો સાહેબ તમે એમ કહો છો કે ઉર્જાની જરૂર પડી, શું લેવા જરૂર પડે? તો બળકો એનું રીઝન તમને કહું કે તમારે કોઈ પણ તટસ્થ પરમાણુ લીધો હોય તો એમાં કેન્દ્ર, પછી કેન્દ્રની ફરતે અલગ અલગ કક્ષા હોય. એમાં તમને ખબર જ છે કે અલગ અલગ સંખ્યામાં ઇલેક્ટ્રોન બી હોય. હે? તો હવે વ્યાખ્યા તો એવું કહે છે, જો કે ભાઈ વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી તમારે ઇલેક્ટ્રોન દૂર કરી અને ધન આયન બનાવવો છે. તો બાળકો તમારે વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરીને ધન આયન બનાવવો હોય તો તમારે આ ઇલેક્ટ્રોનને બહાર કાઢવાનો છે ને. તમારે આ સૌથી બહારની જે છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન છે એ તમારે બહાર કાઢવાનો છે. તો ઈ જે બહાર કાઢવાનો છે આ ઇલેક્ટ્રોન, તો એની માટે તમારે ઉર્જા આપવી પડે બહારથી. તો પ્રશ્ન એ છે કેમ સાહેબ બહારથી ઉર્જા આપવી પડે? તો કે એનું રીઝન એ છે કે કોઈ પણ ઇલેક્ટ્રોન હોય એનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ હોય ને હોય જ. ગમે એ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય એને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ હોય જ. હા, કોકમાં વધુ હોય, કોકમાં ઓછું હોય, એ કોણ વસ્તુ છે, પણ કોઈ પણ ઇલેક્ટ્રોનને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ હોય. તો કોઈ બી કક્ષાનો તમે ઇલેક્ટ્રોન પકડી લો તો એને કેન્દ્ર પ્રત્યે તો આકર્ષણ હોય જ. તો બાળકો તમારે તો આ ઇલેક્ટ્રોન બહાર કાઢવું છે ને. તમારે આ ઇલેક્ટ્રોનને બહાર કાઢવો છે. તો તમારે આ ઇલેક્ટ્રોનને બહાર કાઢવું હોય તો તમારે એનું કેન્દ્ર હારેનું આકર્ષણ તોડવું પડે. આ ઇલેક્ટ્રોનને તમારે બહાર કાઢવું હોય તો કેન્દ્ર સાથેનું તમારે આકર્ષણ તોડવું પડે, અને એ આકર્ષણ તોડવા માટે તમારે ઉર્જા આપવી પડે. બસ એ ઉર્જા એટલે આયનીકરણ એન્થાલ્પી. કોન્સેપ્ટ ક્લિયર? હવે સમજો બાળકો, આયનીકરણ એન્થાલ્પીનો સંકેત છે ડેલ્ટા IH. ડેલ્ટા, આ ત્રિકોણ એટલે ડેલ્ટા. IH, H ફોર એન્થાલ્પી, I મતલબ આયોનાઇઝેશન. આયોનાઇઝેશનને ગુજરાતીમાં કહેવાય આયનીકરણ. રેડી? તો ડેલ્ટા હું બાળકો, ડેલ્ટા તફાવત સૂચવે છે. ડેલ્ટા હું સૂચવે છે બાળકો? તફાવત સૂચવે છે. તો ઘણા કહે સાહેબ આમાં તફાવત ક્યાંથી આવ્યો? કહું તમને.
તમે બાળકો આ વાયુરૂપ તટસ્થ પરમાણુ હતો એમાંથી ધન આયન બનાવ્યો તો તમે કીધું કે સાહેબ આપણે બહારથી ઉર્જા આપીએ, પણ તમે કેટલી ઉર્જા આપી મારે ગણવી હોય તો આની પાસે રહેલી જે ઉર્જા હોય એમાંથી આની પાસે રહેલી જે ઉર્જા હોય એ બાદ કરી દો. એટલે કે ધન આયનની એન્થાલ્પીમાંથી તટસ્થ પરમાણુની એન્થાલ્પી બાદ કરી દો. એન્થાલ્પીનો H, એન્થાલ્પીનો H. રેડી? તો ધન આયનની એન્થાલ્પીમાંથી તટસ્થ પરમાણુની એન્થાલ્પી બાદ કરી દો. તો આ બાદબાકી કરો એટલે તમે કેટલી ઉર્જા આપી છે મળી જાય. તો આ બાદબાકી મતલબ તફાવત કે નહીં? તફાવત એટલે ડેલ્ટા. કોનો તફાવત? તો કે એન્થાલ્પીનો તફાવત એટલે કે ડેલ્ટા H. પણ કઈ એન્થાલ્પી છે? તો કે આયનીકરણ એન્થાલ્પી છે એટલે ડેલ્ટા IH. ફરી એકવાર બોલું છું, શું કરવાનું કે ભાઈ આપણે કોઈ પણ વાયુરૂપ તટસ્થ પરમાણુ હોય એમાંથી ધન આયન બનાવવું હોય તો આપણે ઉર્જા આપવી પડે, પણ તમે કેટલી ઉર્જા આપી તમારે કેલ્ક્યુલેટ કરવી હોય તો તમારે બનેલા ધન આયનની એન્થાલ્પી એટલે કે ઉર્જામાંથી વાયુરૂપ તટસ્થ પરમાણુની એન્થાલ્પી એટલે કે ઉર્જા બાદ કરવી પડે. એટલે કે ઉર્જાનો તફાવત લેવો પડે. તફાવત એટલે ડેલ્ટા, અને ઉર્જાનો તફાવત છે એટલે ડેલ્ટા H. ઉર્જાનો તફાવત છે એટલે ડેલ્ટા H. પણ અહીંયા કઈ ઉર્જાની વાત આલે છે? તો કે આયનીકરણ ઉર્જાની વાત આલે છે એટલે ડેલ્ટા IH. અને તમને કોઈ પૂછે કે આયનીકરણ એન્થાલ્પી કયા એકમમાં લેવામાં આવે છે તો કે કિલો જૂલ પર મોલ. આડો લીટો એટલે પ્રતિ, કિલો જૂલ પ્રતિ મોલ. જૂલ ઈ ઉર્જા માટેનો એકમ છે અને મોલ બરાબર ઈ તમારા અણુ કે આયનોની સંખ્યા દેખાડે. એક મોલ એટલે કેટલા પરમાણુ અણુ આયન થાય તો કે આપણે ડિટેલમાં તો ભણશું પહેલા ચેપ્ટરમાં, પણ અત્યારે કહી દઉં કે 1 મોલ એટલે 6.022 ગુણ્યા 1023 જેટલા પરમાણુઓ થાય. પરમાણુ હોય તો પરમાણુ, આયન હોય તો આયન, અણુ હોય તો અણુ. રેડી? તો આયનીકરણ એન્થાલ્પીનો એકમ છે કિલો જૂલ પ્રતિ મોલ. તો ખબર પડી આયનીકરણ એન્થાલ્પી શું છે. પછી સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ શું છે, પછી આયનીય ત્રિજ્યામાં સમૂહમાં શું ફેરફાર થાય, આવર્તમાં શું ફેરફાર થાય. આ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા બાળકો? મારે તમને હજી આયનીકરણ એન્થાલ્પીમાં ઘણું બધું ભણાવવાનું છે, પણ આજે આપણે ખાલી બેઝિકલી એની વ્યાખ્યા, એની સંજ્ઞા અને એનો એકમ આપણે શીખી ગયા. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ વધીશું. આશા રાખું કે તમને આજનો લેક્ચર પૂરેપૂરો સમજાયો હશે. જો કોઈ વ્યક્તિને કાંઈ પણ પ્રકારનો ડાઉટ હોય કોઈ વિદ્યાર્થીને તો એની ટાઈમ પૂછી લેજો. ઓકે, હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું. થેન્ક યુ.